એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આ આપણી જીત છે, અસલી જીત ખજૂરભાઈની આ છે. આખો વિડીયો જોતા પહેલા હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, જેમાં ખજૂરભાઈ એવું બોલી રહ્યા છે કે હવે આપણી જીત કહેવાય, કે હવે ખજૂરભાઈની સાચી જીત છે, આ છે તેવું બોલી રહ્યા છે. અને અનેક ખુલાસાઓ તેમને કર્યા હતા આ વિડીયોમાં. ગાંધીગીરમાં ગુંદાળા ગામનો આ વિડીયો છે. ખજૂરભાઈ જાતે આવ્યા હતા અને તેમણે ઘર બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભરી સભામાં બધા વચ્ચે કીર્તિ પટેલ જોડે જે વિવાદ ચાલતો હતો તેમાં વિવાદિત ટિપ્પણી કરી અને કહ્યું કે હું ગરીબોની સેવા કરું છું અને લોકોને પેટમાં દુખે છે, જેનાથી જે થાય એ કરી લો તેવું પણ કહ્યું. અને જાહેરમાં તેમના વિરોધીઓને ચેલેન્જ આપતો વિડીયો વાયરલ થયો હતો. અને ત્યારબાદ કીર્તિ પટેલ જે રોજ ઇન્સ્ટાગ્રામમાં ખજૂરભાઈ વિશે લાઈવ કરતા હતા, પરંતુ જ્યારે આવા ખુલાસા ખજૂરભાઈએ કર્યા, ખજૂરભાઈના ભાષણ બાદ કીર્તિએ લાઈવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. કોઈ જવાબ કીર્તિ પટેલે આપ્યો નથી. તેથી એમ કહી શકાય કે ખજૂર મેદાને આવ્યા અને આવું બોલ્યા, ત્યારબાદ કીર્તિ પટેલનું મોઢું બંધ થઈ ગયું અને આપણા ખજૂરભાઈની જીત થઈ. હવે ખજૂરભાઈ કેવું બોલ્યા હતા તેની ઝલક જોઈ લો. આખો વિડીયો તેઓ કીર્તિ પટેલ આ વિવાદમાં એવું તો શું બોલ્યા કે કીર્તિ પટેલનું મોઢું પણ બંધ થઈ ગયું. સાંભળો આખો વિડીયો શું તેઓ બોલી રહ્યા છે વિડીયોમાં. એમાં ઓછી કમાણી છે, પણ તોય તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી કરતો, કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવ્યું છે કેમ, પણ હજી કાળા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાયા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને પાઠ બનાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને આપવાનો